વલસાડ બ્રાન્ચ. આજે આપણે વાત કરશું ઓપરેટિંગ સિસ્ટમ માટે. ટીવીમાં ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે, એના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો એક જે આવે છે એ ગૂગલ ટીવી આવે છે, જેને આપણે એન્ડ્રોઈડ પણ પ્રોનાઉન્સ કરી શકીએ છીએ. બીજું આવે છે ટાઇઝન, જે સેમસંગમાં આપવામાં આવે છે. અને ત્રીજું આવે છે વેબ ઓએસ, જે એલજી માટે આપવામાં આવે છે. હવે આપણે પહેલાં જોઈશું સોનીમાં. તો સોનીનું આ તમે જોઈ શકો છો, મેં અત્યારે હોમ સ્ક્રીન મૂક્યું છે અહીંયા. તો એમાં આ રીતે આપવામાં આવ્યું છે. તો ગૂગલ ટીવી શેના માટે? તો જેમાં મેક્સિમમ તમે એપનો યુઝ કરી શકો, જે પણ કસ્ટમર્સને મેક્સિમમ એપની રિક્વાયરમેન્ટ હોય, જે તમે યુઝ કરી શકો, તો એ તમે ગૂગલ ટીવી માટે ગાઈડ કરી શકો છો કસ્ટમરને. બીજું એમાં ક્રોમકાસ્ટ કરીને ફીચર આવશે, જેનાથી શું થશે કે તમારી સ્ક્રીન મિરરિંગ જે કહે છે આપણે, તેને જ આપણે ક્રોમકાસ્ટ પણ કહેવામાં આવે છે. તો એ તમને ગૂગલ ટીવીમાં મળી જશે. હવે આપણે જોઈશું સેમસંગમાં. તો સેમસંગમાં તમને ટાઇઝન આપવામાં આવ્યું છે. તો એનું જે હોમ સ્ક્રીન આવશે તે કંઈક આ રીતનું આવશે. તમે એમાં જોઈ શકો છો એપ્લિકેશન્સ આ રીતે ડાયરેક્ટ ઉપર જ ડિસ્પ્લે થાય છે. એમાં તમને એક અલગથી ફોલ્ડર જ આપવામાં આવ્યું છે એપ્લિકેશનમાં. એ બ્રાન્ડ પણ કહે છે કે મારી પાસે મેક્સિમમ એપ્લિકેશન છે કે જે બહુ જ ફાસ્ટ વર્ક કરી શકે છે. તો કોઈ યુઝર છે જેને બહુ ફાસ્ટ એપનો યુઝ કરવું છે, તો એ તમે આમાં ગાઈડ કરી શકો છો. પણ આની કન્ડિશન એ છે કે આ ટીવીને સપોર્ટેબલ હશે તે જ એપને સપોર્ટ કરશે. જ્યારે તમને ગૂગલ ટીવીમાં બધા જ એપ તમે સપોર્ટ કરાવી શકો છો. હવે આપણે વાત કરીએ એલજીમાં. એલજીનું હોમ પેજ કંઈક આ રીતનું આવશે, જેમાં તમે જોઈ શકો છો આ જે છે અત્યારે એપનું આખું એક ફોલ્ડર અલગ જ આપવામાં આવ્યું છે. તો જેનાથી શું થશે કે તમારે જે એપ ડાઉનલોડ કરવી હશે તે ઇઝીલી તમે કરી શકશો. ને આ જે રેગ્યુલર આપણે યુઝ કરતા હોઈશું એને તમે કસ્ટમાઇઝ કરીને ઉપર મૂકી શકો છો, જેનાથી આપણે ઇઝીલી એને ઓપરેટ કરી શકીએ છીએ. આ એના માટે યુઝફુલ છે જેને એકદમ ઇઝી જોઈતું હોય, ઇઝીલી લાઈવ સ્ટ્રીમ કરવું હોય ને ઇઝીલી વર્ક કરવું હોય, સિમ્પલ, તો એને તમે વેબ ઓએસ માટે ગાઈડ કરી શકો છો. એમાં એક બીજું પણ એ છે કે સ્ક્રીન મિરરિંગની વાત કરીએ તો એ પણ તમને ઓપ્શન મળી જાય છે. જેવી રીતે સેમસંગમાં પણ કરી શકીએ છીએ, સોની TCL એમાં પણ કરી શકીએ છીએ, તે જ રીતે એલજીમાં પણ તમે સ્ક્રીન મિરરિંગ કરી શકો છો. ને આમાં તમને એક નેવિગેશન વાળું મોનિટર રિમોટ આપવામાં આવ્યું છે, તો એનાથી તમે ઇઝીલી ઓપરેટ કરી શકો. એટલે ટૂંકમાં એવું કહેવાય કે એકદમ ઇઝી વર્કઆઉટ કરવું હોય તો તમે વેબ ઓએસ પ્રિફર કરાવી શકો કસ્ટમરને. થેન્ક યુ.